હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આપણે આજે બનાવીશું ગાય છાપ એકદમ લીસા લોટમાંથી દાણેદાર લાઈવ મોહનથાળ। તો આપણે લોટને ચાળી લીધો છે મિત્રો, અને આપણે એમાં 2 થી 3 ઘૂંટડા જેટલું દૂધ, 1 ચમચી ઘી મિક્સ કરી અને સરસ એવું મિક્સ કરી અને એને ધ્રાવો દઈ દેવાનો છે। ધ્રાવો કહેતા હોય તો ધ્રાવો અને ધાબો। તો આપણે સરસ એવું દબાવી દઈશું। પછી આપણે એમાં અડધો કપ, એ જ કપના માપથી આપણે અડધો કપ ખાંડ ડૂબે એટલું પાણી લઈ અને સાઈડમાં મૂકી દઈશું। અને આપણો ધ્રાવો દીધેલો લોટ છે સરસ એવો થઈ ગયો છે। આપણે આને કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી, ચાળવાની જરૂર નથી। આપણે આને મિક્સરમાં જ પીસીશું તો પણ દાણેદાર લોટ તૈયાર થશે। મિત્રો, તમારે સરખા માપ સાથે આ મોહનથાળ લાઈવ બનાવવો હોય ઇન્સ્ટન્ટ ખાવા માટે, તો તમે નીચે મેં ટાઇટલ પાસે ડિટેલ રેસીપી આપેલી છે, તો તમે ત્યાં જોઈ શકો છો ફૂલ વિડીયો। હવે મેં એ જ કપના માપથી અડધાનો અડધો કપ ઘી લીધું છે અને સરસ એવું મેલ્ટ થાય પછી આપણે આ મિક્સચર એડ કરી દેવાનું છે। સરસ એવું સ્લો ફ્લેમ પર આપણે આને શેકવાનું છે। એક પણ વખત આને ગેસની ફ્લેમ છે તે ફાસ્ટ કરવાની નથી। આપણે લોટ એકદમ સરસ બબલ આવવા માંડે પછી 2 ઘૂંટડા આપણે દૂધ એડ કરીશું। દૂધ એડ કરવાથી બહુ ટેસ્ટ સરસ આવે છે, એકદમ મિલ્ક પેંડા જેવો ટેસ્ટ આવશે આ મોહનથાળમાં, અને ટેસ્ટી પણ બહુ જ લાગે છે। બબલ્સ આવવા માંડે પછી જ આપણે દૂધ નાખવાનું છે। એવી રીતે મેં 2 વખત દૂધ એડ કરેલું છે મિત્રો। બહુ સરસ એવું આ લાઈવ મોહનથાળ બનીને રેડી થાય છે। તમને જો કોઈ તમારા ઘરે ગેસ્ટ આવે તો તમારે ઇન્સ્ટન્ટ આ વસ્તુ બનાવવી હોય તો પણ બનીને રેડી થાય છે। તમે આના પીસીસ નહીં પાડો તો પણ બહુ ટેસ્ટી એવો લાગે છે। અને આપણે ચાસણીને ગરમ કરવા મૂકી દીધી છે। 1 તારની ચાસણી લાવવાની છે। આપણો લોટ શેકાઈ ગયો છે। એકદમ ગરમમાં આપણે એડ નથી કરવાનું, ઠંડુ થવા દેવાનું છે, અને પછી જ આપણે ચાસણી એડ કરીશું અને એક ડીશમાં લઈ અને સરસ એવું આપણે એને પાથરી દેવાનું છે। આ ચાસણીમાં તમે કેસરના તાતણા પણ ઉમેરી શકો છો। મેં ઇલાયચી પાવડર જ નાખેલો છે। તો મિત્રો, આપણો લાઈવ મોહનથાળ બહુ ટેસ્ટી એવો બન્યો છે। હજી એકવાર કહું છું, તમારે ટાઇટલ પાસે મેં ડિટેલ રેસીપી આપેલી છે, તો તમે ત્યાં ક્લિક કરશો તો તમને ફૂલ લોંગ વિડીયો જોવા મળશે, અને સ્ટેપ બાય સ્ટેપ મેં આ એકદમ સરસ એવો લાઈવ મોહનથાળનો વિડીયો બનાવેલો છે। અને જો ઘી પણ કેટલું સરસ છૂટું પડીને આપણો મોહનથાળ રેડી થયો છે। આ એક પ્લેટમાં હું લઈ લઈશ। તમારે જો પીસીસ પાડવા હોય તો તમે એવી રીતે પણ ઢાળી શકો છો। ઉપરથી હું મનગમતા ડ્રાયફ્રૂટ એડ કરીશ અને લાઈવ મોહનથાળ મિત્રો રેડી છે।